સો જેમ કે તમે આગળના વ્લોગમાં જોયું કે પેકિંગ તો થઈ ગયું અને ટાઈમ પણ થઈ ગયો બસનો, તો અમે નીકળીએ અમારા લોકેશન પર. પણ આજનો એક્સપિરિયન્સ કંઈક અલગ જ થવાનો છે, કેમ કે તમે જોયું એમ હું અને મમ્મી એકલા જ જવાના, પાર્ટનર કે ખુશી બેમાંથી કોઈને સાથે લઈ જવાના નથી. ખુશી આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ એવું છે કે હું એને મૂકીને જઉં છું. ગમતું તો જરાય નથી, પણ આવી ગરમીમાં એની હેલ્થ ખરાબ થાય ને એના માટે થઈને ડિસિઝન લેવો જ પડ્યો. બસ હતી રાતના 11 વાગ્યાની, ત્યાં સુધીમાં ખુશીને સુવડાવી અને નીકળી તો ગઈ, પણ બસ આવતા આવતા 12 વાગી ગયા. હજુ આવી અને થોડો રન થયો હશે ને ત્યાં તો હોલ્ટ પણ આવી ગયો, એટલે નાસ્તો કરી અને આરામ કરી લઈએ. પણ આરામ શું કરે, એટલી સ્પીડમાં બસ બગાડીને કે અમને 6 વાગ્યામાં પહોંચાડી દીધા. અમે પહોંચી ગયા અમારા મેઇન લોકેશન પર. મારા કઝિનને ત્યાં બેબી શાવર છે, એના માટે હું હવે ફટાફટથી રેડી થઈ જાઉં. બાય બાય.